અને કાકા ફરી ફોન પર છે. એટલે પણ એટલે આવી કેવી ઓળખાણો આવી ઓળખાણ ક્યાંથી નીકળે મારી? એવા કામ સોંપે છે મૂકી દે. શું થયું? કેમ ચીડા? કોણ છે? તારી કાકીનો ફોન હતો. વાત શું થયું? એટલે મધપૂડો કોઈક પાડતું હોય એના એવા કોઈ વ્યક્તિનો ફોન નંબર કરો. બે એવા નંબર રાખતો હોય કે મોબાઈલમાં? એમાં શું થયું છે, એમાં સસરા કરે ને હા, એમના લાઇટના મીટર પર આખું મધપૂડો જ જામી ગયો છે. હે? એકદમ મોટો થઈ ગયો છે મધપૂડો. તે શું થયું, હા, 4 મહિનાથી જીબી વાળા બિચારા ધક્કા ખાયા કરે છે. પેલું રીડિંગ વંચાતું જ નહીં, બધો મધમાખ્યો છે. તો પછી 4 મહિનાથી રીડિંગ આવતું નહીં, બિલ જ નહીં ભરતો પેલો. આજે આઈને લાઈન કાપી ગયા છે. અલા બાપરે, લાઈટ વગર બેઠા જ બધા. કેવા પ્રોબ્લેમ હોય છે આ લોકો. નહીં યાર, છે કોઈ મધપુડા વાળો નંબર હોય તો જો ને. પણ ના હોય યાર, એનો કોઈ નંબર હોય મોબાઈલમાં? લાઈટો નહીં, પેલો મહેશ ભંડારમ જમવા જતો રહ્યો છે, સસરા ગમે ત્યાં નાવા જતા રહે છે. હવે આ સાસુ સીધી મારી ઘેર આવશે યાર, તને ખબર નહીં. લાઈને નંબર હોય તો. પણ ના હોય યાર, હું મધપુડાના કે પાડવાના નંબર હોય યાર મારી પાસે. મહેશને પૂછો. એને કોઈ કામ સોંપાતું હોય. કેમ? એના કોઈ કન્સેપ્ટ ક્લિયર છે? કેમ? હમણાં મેં એવું કીધું કે રસોડામાં જઈને ગેસ બંધ કરી આય, હા, તો તારી ફૂંક મારીને ઓલવીને આવ્યો. તો ધડાકો ના થાય? ફૂંક મારીને ઓલવો ગેસ એને. બોલ. કઈ નહીં. વચ્ચે એક ડોક્ટરે એવું કીધું કે આ દવા તને કોઈ પણ સ્ટોરમાં મળી જશે. તો મોબાઈલ ખોલીને પ્લે સ્ટોરમાં જોતો હતો. અને કાકા ફરી ફોન પર છે.